जय माताजी मित्रों, जय श्री राम। हूँ योगेश गजेरा, श्री देव बळद आश्रम, गाम रफाड़ा, तालुको बगसरा, जिल्लो अमरेली। હવે આજે જો આપણી પાછળ દેખાય ને આ ગાયને આપણે ઓપરેશન કર્યું હતું, આવી હતી તોરી ગૌશાળાથી। આપણે ભાઈને બધું પૂછવી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે પાછા લેવા આવ્યા છે તોરી રામપુર। આ ગાય મૂકી ગયા હતા અને હાજી થઈ ગઈ ને કમ્પ્લીટ। આપણે એવું છે કે બળદ તો આજીવન અહીંયા આપણે આશરો આપી છીએ, પણ આ રીતની ગાય હોય ને ઓપરેશન કરવાનું હોય તો અહીંયા મૂકી જાય ને પાછું લઈ જવાની એવી। પણ હવે સંખ્યા गाय माटे तो नहीं, बळद माटे ज छे એટલે આ લોકો પાછા લેવા આવ્યા હતા। ગાય કમ્પ્લીટ થઈ ગઈ છે, એકદમ રૂજ આવી ગઈ છે બરાબર। ગૌશાળાનું નામ તમારું આખું બોલો ને। श्री बेथड़िया हनुमानजी गौशाला तोरी। प्रमुख हमारा चंद्रेश भाई बसिया ने प्रवीण भाई वस्तानी। बराबर, खूब खूब आभार तमारो। कारण के जो आ गाय घणा लोको एवुं करे छे के अहींया मूकी गया होय ने पाछा आपणे लेवानी बोली करी होय तो पाछा संभाळता नथी। એટલે બધા મિત્રોને વિનંતી કરું છું કે આવી રીતની ગાય હોય તો આપણે સેવા માટે એકાદ કદાચ આપણી પાસે જગ્યા હોય તો લેવી, પણ પાછી તમારે એને સંભાળી લેવી પડે। કારણ કે આપણે સ્પેશિયલ બળદ આશ્રમ કર્યો છે તો એમાં ગાય પછી વચ્ચે ન હાલે, કારણ કે બળદ દુઃખી થાય ને ગાય દુઃખી થાય। એટલે ગાય કમ્પ્લીટ થાય ને પછી રવાના થાય છે। તો હજી મિત્રો સપોર્ટ કરતા રહીજો જેથી આપણે વધારેમાં વધારે આવા જીવની સેવા કરી શકવી। જો ગાયને કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે। हेलो मित्रों, जय माताजी, जय श्री राम। हालो आवजो। हाँ, सीताराम।